આ પુરુષ નથી પૂગી ગયો બાપુ, દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે વિચાર કરજો, અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર બજારમાં, કાશીની બજારમાં બાપુ અયોધ્યાની મહારાણીની હરરાજી કરી દીધી. અયોધ્યાની મહારાણી તારામતીએ જો એમ કીધું હોત કે મારા બાપાએ શું વેસવું આપ્યું છે, તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. અખિલ બ્રહ્માંડનો માલિક જલારામની ઝૂંપડીએ આવે અને એમ કે તું મને જો કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો હું જમું, નગર મારે જમવું નથી. તેથી જલા બાપા કહે છે કે બાપુ મારા આશ્રમમાં હોય માગો તો આપું, બાકી બહારથી તો હું કેવી રીતે લાવી શકું. એ કે તારા આશ્રમમાં છે કે બાપુ તો મળી જશે, જમી લ્યો. એ કે મને વચન આપી કે બાપુ આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે, અહીંયા વચન માગવાના ન હોય. તમે કદાચ એમ કહો કે જલિયાણ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે બાપુ જમી લ્યો, મળી જાહે. અને જેબા પછી ભેટ પૂજાની લાઈન થઈને સાધુ આવ્યા. જલા બાપા બે હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ. અખિલ બ્રહ્માંડના માલિકને ધ્રુજાવી દીધો આ મહાપુરુષોએ, આ સંતોએ. બાપુ ભજન તમે હું શું કરવાના હતા ભલામણા. ઈ કે બોલો બાપુ શું જોવે છે. ઈ કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું કોઈ નથી, મને રોટલો કરી દે એવું કોઈ નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપી દે. કેવડી મોટી વાત કહેવાય મારા રામ. કોકનું બૈરું માગવું એટલે આપણે બીજાને બૈરારે વાત કરતા આપણને ભડકો લાગે. વાત ન કરાય એમ, માગવાની વાત તો એક બાજુ, પણ કોઈ વાત કરતા હોય તો લોહી પીવે. શું હતું ભાઈ? કાંઈ નહોતું. અમે તો પૂછતા હતા કે તમે મારા ભાઈ ક્યાંય ગયા છે. જલા બાપા વીરબાઈ પાસે જઈને કહે છે કે હાંભળ્યું લોટ વાળા હાથે જોગમાયા રસોડામાંથી બહાર આવે અને કહે છે કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય. પણ જે માગે આપણે શું રાખીને કામ છે. જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા કે મારે કેમ કેવું કે તમારી માગણી કરે છે. શું કેવું ચિત્ર છે વિચાર તો કરો. ઈ કે ઈ એમ કે છે કે મારું શરીર વ્રત થઈ ગયું છે, રોટલો કરી દે એવું કોઈ નથી, તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. અને તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કહેતા હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આ જે વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગ માયા છે. અને બાવડું પકડીને લાવ્યા અને બાપુ બેઠા હતા અને કીધું બાપુ બૈરું જોવે છે ને. એ કે હાલો બાપુ આમ હાથમાં હાથ પકડાવી દીધો અને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા. એ હાથ બાપુ આમ પકડાયો અને સત્તાધારની જગ્યા ઉપર બાપુ એની હાથે આરતી નગારા ટોકરા મીડિયા વાગવા અને આખી જે પબ્લિક હતી જાગી ગઈ અને બાપુને પૂછે છે કે બાપુ આ શું કૌતુક થયું. તેથી આપા ગીગા આમ વીરપુરની બજાર સામો જોઈને ખાડ 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 દાંત કાઢે. એ કે કાંઈ છે નહીં, હોઈ જાઓ. એ કે પણ બાપુ કયો તો ખરા શું થયું. એ કે એક વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ બીજું કાંઈ છે નહીં. એમ ટાણું આવે તેથી બાપુ કાંઈક કરી લેજો, બાકી કાંઈ છે નહીં. માણા જન્મે ને તેથી 1.5-2 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે ને પછી મરી જાય ને પછી હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં વાતમાં. ભલામણ આનંદ કરે એવો સમય મળ્યો છે. આપણે પેલા આપણે માવડીઓ આમ એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને કપડાને તો આમ હાથી લેતી હતી, શરીર નો દેખાવું જો. અત્યારે આ બધા ભણે ગણીને હોશિયાર થયા આવડા આવડા ફાંકા વાળા પહેરવાનું ચાલુ કર્યું. આપણે એમ થાય એવું ઊંધું આવ્યું હે નથી. બોલા જીન્સ જીન્સ કે ને માથા વ્યા જાય. બોલો માલપા એક આંગળી જાય એટલું ફાંકવું હોય તોય માવડી એમ કે ફાટલું છે, લાય બેટા હું થોડુંક હાથી દઉં. હવે અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો અમારે એક ટાબરીઓ છે ને, અમારા દીકરાનો દીકરો, એને એવું પહેરેલું મેં કીધું તારા પપ્પા આવે ને મને કહેજે મારે વઢવું છે. તો મને કે કેમ? મેં કીધું બેટા પૈસા ન હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે છે તને સુરેન્દ્રનગર ભણવા જાય. એ કે દાદા તમને ખબર નથી પડતી. બોલો અત્યારની પેઢી આપણને એમ કે તમને ખબર નથી પડતી. એ કે આને ફેશન કહેવાય. મેં કીધું બટા આવા પહેરી પહેરીને મરી ગયા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે. ને કીધું હાશમીર રાખ્યા હોત ને અમે તો અત્યારે તારી હારે અમે હોત પહેરત. અરે શું ભલામણા સમય આવ્યો છે. તમે જો
ઓલા માલધારી આપણે પેલા માલધારી ઓલા ઘેટાને ઓલી ઊન કાપીને પછી માથે ફૂલડા પાડતા હતા. માલધારી હોય એને ખબર હોય, અને અમુક આ જૂના માણસોને ખબર, હાંડિયાને ઉપર ફૂલડા પાડે, ઘેટાને ઊન કાપીને પછી આમ પીઠ માથે ફૂલડા પાડેલા હોય. એટલે તેથી બધા એ માલધારીના દાંત કાઢતા. એ કે આ ઢોરા ભેગા રહે ને એટલે ઢોરા જેવા જ હોય ને, આ બિચારા કેવા ફૂલડા પાડીને કે આનંદ કરે છે. અત્યારે કરોડપતિના દીકરા છે ને આ ફૂલડા પાડે છે, આઈન પા ટોકો હોય ને આઈન પા કાન ઢાંક્યો હોય. આપણે એમ થાય કે ભણી ગણીને જુઓ તો ખરા એમને દીવ ઉઠેડ્યું. અરે શું ભલામણા તમને મને આ માણાનો અવતાર મળ્યો છે. કાંઈક મોજ કરો, કાંઈક કોક ખારી બે વાત કરો, કોક ગરીબ માણાને કાંઈક બે બટકા રોટલા દ્યો. ગામડામાં તો હજી કંઈક સારું છે, શહેરમાં તમે જુઓ ને સોસાયટીમાં નીકળે એ બાપા કંઈક દ્યો, એ બાપા કંઈક દ્યો, કે આગળ જા, આગળ જા, આગળ. હવે આગળ ક્યાં ભોગવવામાં જાય? બુડા બટકું રોટલો દેને આવડું મોટું ઘર લઈને બેઠો, તારા જેવા ઠેર આખી લેનમાં તારા જેવા જ છે બધા. બધા આગળ જા, આગળ જા જ કે અહીંયા ભોગવવા આવી જાય, ક્યાં જાય આગળ? ભૂખની ખબર નથી ભલામણા, કોઈને ભીખ માગવી ન ગમે. હું તો એમ કહું કે ઝૂંપડામાં કોઈક રહેતા હોય ને અને મારો નાચ જો અપાવે ને બાપુ, એમાં એક લુગડા વગેરેના છોકરા રમતા હોય, એની માં માલિકો હોય, અને એ તમને ને મને બાપુ પૈસા છે એટલે ખબર છે બધી કે આ મને ખાવાનું કાજુ બદામ આવા હોય ને પાર્લે આવા હોય. એને બાપુ ખબર જ નથી પાર્લે કેવું હોય. એને 1-10 રૂપિયાનું પાર્લે બાપુ એને આપી દો ને, એ લુગડા વગેરેના છોકરા ખાઈને પછી એના પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ છૂટે ને, મારા નાથને બાપુ નોંધ કરવી પડે. જરૂર તો આની છે, બાકી તો એ તરાજુ લઈને બેઠો છે, એને બધી ખબર છે. આ તમે માંડવા નાખ્યા છે, તમે એમ માનો છો કે મેં નાખ્યા છે? અને આ માં ભેગી ન હોય તમારી તાકાત છે આ માંડવા રે? વાતમાં માલની માની બાપુ 24 કલાક હાજરી હોય તો જ આ માંડવા રે, ને કે કોઈની તાકાત નથી. એવા બુદ્ધિવાળા ને બળવાળા તો દુનિયામાં ક્યાંય, પૈસા વાળા તો ઉભા વાડા જેવા ગામમાં કેટલાય રખડે છે. તો એની કૃપા છે તઈ આ બધી મોજ છે, બાકી કાંઈ છે જ નહીં. બુદ્ધિના ગાળિયા થયા અત્યારે તો તમે જોવો તો. જ્યાં જ્યાં ભજન બન્યા છે, જ્યાં વાતું છે ને બાપુ, અહીંયા એમના વાતું પડી હોય, એમના વાત કોઈ દી થાય નહીં, એમના ભજન બને જ નહીં. આ જેટલા ભજન ગાયા ને બધાએ બાપુ, એ કોને ક્યાં શું કર્યું છે ને એનું પરફેક્ટ છે. એમ નામ બાપુ બનાવી જો. અત્યારે બુદ્ધિના બધા ખટારા ભરાય એટલે બુદ્ધિયું છે. એક ભજન બનાવીને મૂકો બજારમાં, હાલે તો ઓલું જાગીરે માલે જાગ જીનપા કાન કરો એને સંભળાતું હતું ને, સંભળાય અત્યારે આપણું બનાવેલું હતું નો રે. હજારો વર્ષથી હાલ્યું આવે છે પણ અભાવો નથી આવતો. એનું કારણ શું છે? આ બાપુ ડાલડા નથી, ચોખ્ખે ચોખ્ખું છે. આ હાલે અને કોઈ દી કાટ ન લાગે, હોનું છે. ભજન છે એ ભજન છે. ભજન ની બાપુ ધારા હોય. એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ થપાટ મારી નીકળી ગયા. 7-8 પેઢીઓ ખાય તો ન ખૂટે બાપુ. એ ભજન ની તાકાત છે. તમને મને હજી સમજાણું જ નથી. સત્ય છે એ સત્ય છે બાપુ, બાકી એમ નામ કોઈ દી બને. જો આ એક સાચી છે ને કે માયા હુદી ગોઠડી વજરના ગાળા, હાંગાજી હલવાણા, કંઈક સેડ્યા ને કંઈક પાળા. આ ક્યારે લખાણી લ્યો? તમને કોઈને ખબર છે? મને ખબર. એનો એક દાખલો છે. પહેલાના સમયમાં વેપારી હોય ને, વેપારી શહેરમાં ધંધો કરતા હોય ને એટલે ઉધારે આપતા હતા. અને રવિવાર જેવો દિવસ હોય ને એટલે ગામડામાં ઉઘરાણી કરવા જાય. એક શહેરમાંથી વેપારી ગામડામાં ઉઘરાણી માટે આવ્યા અને એ બધે જ્યાં ઉઘરાણી કરવાની ઉઘરાણી કરી અને જબાના ખીચા. તેથી રાણી સિક્કા રૂપિયાનો, ચાંદીના રૂપિયાનો જમાનો. એ જબાના ખીચા ભરી અને દી આથમવાની તૈયારી. એમ થયું કે વેપારી માણા ગભરાય, એ કે અંધારું થયા પહેલા ઘર ભેગો થઈ જાવ. અને નીકળ્યો અહીંયાથી અને હામા ગામ જવામાં બાપુ રસ્તામાં વચ્ચે રસ્તો નેરિયા જેવો આવે, ઊંડો રસ્તો આવે, બે બાજુ આમ વાડ અને ઊંડો રસ્તો. એ રસ્તામાં ઉતર્યો ને તો સામેથી એક રીંછ આલ્યું આવે. હવે રીંછ આમ આવીને રીંછ ઉભો રહ્યો, અહીંયા આ વેપારી ઉભો રહ્યો. વેપારીને એમ થયું ઓલો રીંછ મને મારી નાખશે, રીંછને એમ થયું ઓલો માણા મને મારી નાખશે. બે જણા હલવાણા. હવે રસ્તો હાંકડો હતો બાપુ, એક આખા પાછા થઈ શકે એવું નહોતું. પણ બેએ થોડી હિંમત કરી. એ કે ઓલા રીંછને એમ થયું હળવો હળવો હું આની પાછી ગહાતો નીકળી જાઉં. ઓલા વાણિયાને એમ થયું કે હું આની પાછી નીકળી જાઉં. અને બે ધીરે ધીરે આવ્યા ને, બે પડખે થયા ને, બે ની 4 નજર ભેગી થઈ ને તો ઓલા વેપારીને એમ થયું કે અમારું દીકરું મારી નાખશે. એટલે એને કાન પકડી લીધા. રીંછને એમ થયું કે હવે મને મારી નાખશે. ઓલા વેપારીને એમ થયું કે મૂકો તો હવે મને મારી નાખે. મીડા ઠેકડા મારવા, બે ખિસ્સામાંથી ઓલા પૈસા મીડા પડવા.
એટલે વેપારીને એમ થયું કે આ મારવાની વાત તો મારો, મારા પૈસા પડવા માંડ્યા. હવે આ પૈસા આ મુકાય એવું નથી ને આ પૈસા ધૂળમાં ચાઈ વ્યા જાય છે. એમાં કુદરતને કરું હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવ્યા. બાપુ થોડાક શેટા રહ્યા ને વેપારીએ કીધું ઈ કે બાપુ રીસ ને કે જો ખંખેરવું પૈસા ખરે. બાપુ નજીક આવીને જોયું ખરેખર પૈસા પડેલા. બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરા? ઈ કે તો હાલો બાપુ. ઘોડીએથી બાપુ ઉતર્યા અને બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખેરવેલા છે મને લઈ લેવા દેજો. એ કે વીણેલા જાટ. એ વીણ્યા પછી બાપુ એ વેપારી ભાગ્યો છે ને હગડ પીડ્યા છે. કેવો ભાગ્યો છે ઈ બાપુ પૈસા લઈને નીકળી પછી બાપુ મીડિયા કઈ ખેરવા. ત્યાં સંતોને લખવું પડ્યું માયા હુદી ગોઠડી વજ્રના ગાળા હાંગા બાપુ આમાં હલવાના કઈક સડ્યા ને કઈક પાળા. આપણે આમાં હલવાના એવું નથી લાગતું. પૈસા બહુ ન દોડજો એમ પૈસા આગા જાય છે. ભગવાનને એક જ અરજ કરો કે મારી પેટી હારી દેજે ને 2 ટાઈમ રોટલો દેજે ને શરીર તંદુરસ્ત રાખજે. બસ બીજી કઈ જરૂર નથી. બધું હાંકવાનો છે. કીડીને કણ ને હાથીને બાપુ મણ 1000 હાથ વળો કોઈને બાપુ જો ભૂખ્યા રહેતા. તમે જો આપણે જે જોવે છે ને બધા જનાવરને જોવે છે. કાગડા કૂતરા ભેંસો ભૂંડા બધાને જોવે ને. એક પક્ષી હોય ઈંડું મૂકે ઈંડાને બાપુ સમય થાય એટલે સીવે એ બચ્ચું થાય એ બચ્ચાને બહારથી ચણ લઈ આવીને એના મોઢામાં ચણ આપે. એને ખબર છે આપણી માં જેટલો પ્રેમ કરે એટલી જ એ માં પ્રેમ કરે. પણ એ બાપુ એને ખવડાવે પીવડાવે ને ઉડતા શીખવાડે અને ઉડતા આવડી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી ભાડ્યું કે આનો હળો થાય છે ને આની હાવું છે ને આનું કુટુંબ છે ને આને કાકા છે ને માસી છે ને કાંઈ છે ને કે આપણે જે છે કોઈ દી સાંભળ્યું પાડો સરવા ગયો ને ભેંસાટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું કોઈ દી? એ કાંઈ છે જ નહીં. આપણે છે ને કે આપણે જે હવા ખોરાક પાણી જે જોવે છે ને બધું જનાવરને જોવે છે. પણ બારો નાથ બાપુ છે ને 84 લાખ યોની કહે છે ને એમાં પૈસા હાટું ને માણા હાટું બથોડા ભરતો હોય તો માણા એક જ. બાકી કોઈને કાંઈ જરૂર નથી. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કહો અને માણાનું ભરાતું હોય તો મને કહો હજી લઈ લઉં. કાલે આટલા પૈસા હોય કે આજ આટલા લઈ આવે ને પછી કે કાલે આટલા હતા આજ આટલા વધ્યા, કાલે આટલા હતા આજ આટલા વધ્યા. ઉપર બેઠો ઓલો હિસાબ મારે છે કે તારા શ્વાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા એનો હિસાબ રાખ. પૈસાની જરૂર નથી. એટલે ગંગા સતી કહે છે કે 21,600 શ્વાસા તમારે ગણવા હોય તો ગણી જજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા હોય ને શું. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. એકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. ઓલા દ્વારકા વાળા કે સોમનાથ જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું. તાલે સાચું ક્યાં છે? અરે તમે જુઓ તો આમથી આમ ને આમથી આમ બટા જટી નથી બોલતી. અને આમ તમે જુઓ એમાં અત્યારે તમારે ગમે એમ હોય ને અમારે ત્યાં દાણા જોવાનું એવું હાલ્યું. કરોડપતિના દીકરા દાણા જોરવા મોઢે લુગડા બાંધીને આવે કે કોઈ ભાળી ન જાય. બોલો આપણે એમ થાય તમારે મૂક્યાનો માર્ગ નથી, તમે દાણા જોરાવા આવો. અને ઓલા પાસે જોતા હોય એમ કે આજ નહીં કાલ ને પમદી આવજો, નામ લખાવીને જાઓ. બોલો અહીંયા લાઈન લાગી. શું નડે ભલામણા? તમારા મારા કરમ સિવાય કાંઈ છે જ નહીં રામ. અને કરમ ને બાપુ મને નથી બહુ ખબર પડતી હો. આ ભાવ ને કરમ ને મને એમ થાય કે આપણે જો કરમ નડતા હોય તો આ ભક્તિ કરે એવડે દુઃખી છે. લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. આપણે રામ 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 કરીશી. સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયેલો. શું એનું કરમ છે? કઈક હશે તો ખરું. આ સંતો કે છે ખોટું જેવી મારી વાત નથી, પણ મને ક્યારેક ક્યારેક આવા વિચાર આવે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું? કાળના ચડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું વાંક હતો? આખી દુનિયાને ખબર છે. શું એ દીકરીનો કરમ? અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને 14 વર્ષ વનમાં જવું પડતું હોય એનું શું કરમ હશે? થાય ને થવાનો ત્રણ કાળનું જે જાણતો હોય. ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ છેલ્લે બાણને પથારીમાં હોવું પડ્યું. શું કરમ હશે? મને તો કઈ આમાં સમજાતું જ નથી. આ તો બધું હાલી ગયું છે. મારો રામ જાણે ચમ હાલ્યું. આ ભાવ ને બધા કે ઓલા ભાવમાં આમ ને ઓલા કાલ ની ખબર નથી ને ભાવ ને હું ખોડો મળ્યો એ શું થયેલો
અને જવાનું ગમી હોય તમે આવ્યા ક્યાંથી લ્યો આમાંથી કોકને ખબર હોય તો હું શું વાત કરો તો ચિયા ભાવમાં હતા તમે ચા કણ હતા આ બધું ડીંગો ડીંગ જ હાલે નથી બધા કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને અહીંયા ફુવારા છે તો અહીંયા કોઈક જીઆઈ હોય તો કોને મારે પગ ઝાલવા બધું આમ જ છે મજા મજા કરવાની છે આર્યું નહીં સ્વર્ગ છે બાકી કોઈ સ્વર્ગ બર્ગ નથી આ એક જ વાત કરું કે અહીંયા આ રણમલપુર ગામમાં અમારે શું હગું એ મને કહો તો શું અમારે હગું શું આ અમારો નાતો શું હજી આપણને નક્કી જ નથી થયું ભલા મને તો એમ થાય કે માણા થઈ જવાની જરૂર છે આનંદ કહે પરમાનંદા માણે માણે ભેટ જોકે બાપુ એક આયોજન જબરજસ્ત છે પણ અમુક માણસોની જે ખોટ છે એ તો બાપુ અમને દેખાય છે તમને તો દેખાતી જ હોય 100%ની વાત છે કારણ કે જે ખોટ પડે ને એ તો ખોટ જ કહેવાય એ કોઈ પૂરી ન કરી શકે મને હમણાં વાત કરી હતી એ વાતે અમે સાંભળી એ સિવાયના ધીરુભાઈ અરે બાપુ મરદનો ફાડ્યો હતો પણ જેને ખોટ એ ખોટ જ કહેવાય એમાં તમારું મારું કોઈનું હાલી ન શકે પણ બાપુ મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણું ઘરે ઘરે મંડાય હારો માણાવી યોજાય ને ભાઈ શું આપણે એની વાત કરી પણ આ જન્મ મરણ છે ને કુદરતનો ક્રમ છે જે જન્મે એને મરવાનું હોય અને મરે એને પાછું જન્મવાનું હોય કુદરતનો ક્રમ છે એમ ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો છે કોનો શું ખેલ છે ને એ બધી ખબર છે પણ આપણે મેં હમણાં કીધું અમે અમારે ધરતીકપની ફરમાય છે ધરતીકપની વાત કરું કારણ કે આવ્યો તેથી કોઈ હા નહોતો હમાતો પણ હજી સાંભળવાનું મન થાય છે નકર તમે જુઓ ને આમ લીંબુ ઠરતા હતા ને એ આમ ચારે વાંકી વળી કોઈ એની પર નજર જ નહોતું કરતું આમાં સકળ વકળ કરતા મરી જતો આટલી વાર લાગે પતા હજી નથી ભાન હજી નથી સોનનગરમાં બધા ખરાબ ઉપર જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ આમ એવા આમ તમે જુઓ ને નાફીમાં જ બોલતા હતા પાછી ડાયરેક્ટ ઓનલાઈન બોલતા હોય એવું હતું મને એમ થતું કે હવે જગત આખી સુધરી જાય અત્યારે નવા કોંટા ફૂટ્યા એવું નથી લાગતું અરે અમે કચ્છમાં અમારી દીકરીઓ છે ને અમે કચ્છમાં ગયા હતા સુરતબારીનો પુલ ડેમેજ થઈ ગયો ને અમે આમ રાધનપુર થઈને ગયા ને બસમાં અમે ગયા જોકે કચ્છમાં તો બાબુ જે એ વિકરાળ જે સ્વરૂપ તમે જેને જોયું એને ખબર હોય આપણે તો બાબુ એનું 10% નહોતું એ ભુજમાં અમે શમશાનની બાજુમાંથી અમારી બસ નીકળી ને એ શમશાનની માલિકો બાપુ ડમ્ફરિયું ઊંચું થઈ અને જેમ પાણા ખાલી કરે ને મળદા ખાલી કરતો તો શમશાનમાં બાપુ મારી નજરે મેં જોયું શું કુદરત ધારે તો ભલામણા ન કરે તોય જો તમને મને ઈશ્વર ઉપર ભરોસો ન હોય તો એ તો બાપુ મોટો કલાકાર છે તો કંઈક બીજું કાઢવાનું હજી નહીં સમજી ખરા બપોરે બધા સોંટ્યા હતા અમારે શું ન કીધું અમારે અહીંયા બધા ધરતીકપ આવ્યો ને તે ભાગી મીંડા કરવા મેં કહું મુંબઈ સુધી ડકપકે ચિંપા જઈશો ચિંપા આ ધોડે ભેગું થાય અરે મરી જાત આપણે એમ થાય કે એવા તમે જોવો તો રબડ હારા ને ધોકા પસાડે કચ્છમાં ઈ જે સોસાયટી હતી અને સોસાયટીની સામે જે ઝૂંપડા હતા ને એ બંગલાના માલિક હતા ને બાપુ આહુડા નહોતા રોવા હાટું બાપુ આમ આહુડાની ધારું થતી ઈ કે આ ઝૂંપડાને ઉપડાવવા માટે અમે અરજી ઉપર અરજી કરી હતી કે આ ઝૂંપડાને ઉપડાવી લ્યો અમારી સોસાયટીનો શો નથી આવતો અને આવડા પાણાના થઈને પડ્યા રહ્યા અને તેથી ઝૂંપડાવાળા એમ કહેતા હતા કે તમારા છોકરા ટાઈટના બહાર નહીં રહ્યા કે અમારા ઝૂંપડા મોકલી દો અમારા છોકરા ભલે બહાર રહ્યા બાપુ આ ઝૂંપડાવાળા કહેતા હતા આ મારી નજરે મેં જોયેલું કચ્છમાં ભુજમાં બધા કહેતા હતા અમારા છોકરા એસી વગેરે રહી નથી હકતા ફ્રીજના ધોળમાં ગલોટિયા ખાતા હતા મેં જોયું હતું 80 ના દીકરાઓ તમારો વારો આવશે ને તેથી 80 નો બાપે નહીં હાથ હારે આવવાનો ઈશ્વર ત્રાજવું લઈને બેઠો છે કોઈને ખુમારી હોય તો ખોટી વાત છે મારી નાખે બાપુ આટલી જ વાર લાગે તેથી તમે જુઓ ને 26મી જાન્યુઆરી હતી અંજારની બજારમાં બાપુ જે છોકરાઓનું જે ઓલા ઝંડા લઈને નીકળે ને પ્રજાસત્તાક દિન હતો એમાં એક શિક્ષક હતો ને એ શિક્ષક અમને વાત કરતા બાપુ એ રોતો હતો કારણ કે એ છોકરાઓની દીકરા દીકરીઓની આમ લાઈન આમ એક બે બજાર હતી ને બજાર વચ્ચે આખી નિશાળના છોકરાઓ નીકળ્યા અને ઈ એક જે સાહેબ હતો ને એ બીજા એના જે સાહેબો હતા ને એને કીધું એ કે તમે આમ થઈને આમ છોકરાઓ હારે આવો ને મારે કે થોડું કામ છે ને તો કે હું આની કોર થઈને આમ તમને ભેગો થઈ જઈશ એ બાપુ એ આખી લાઈન બાપુ એ બજારમાં ગઈ ને અને ધરતીકપ આવ્યો ને બાપુ એમાંથી એકય છોકરો કે એકય શિક્ષક ન બચ્યો આ એક શિક્ષક આમ ફરવા ગયો ને એ બચ્યો તો અને એ કે મને ભગવાને આવું હું કામ ઉજાડ્યું મને એકને રાખ્યો બાપુ રોતો તો અમારી પાસે
અમારું એક ફૂલડું ન બચ્યું ઈ કે આ ફૂલડાનો શું ગુનો હશે? વિચાર કરો તમે. તો આપણે કોઈ મલકના બૂસ મારી છે તો ઓલો નહીં જોતો નહીં હોય. તું હડબેઠે સેડી તો ચા જવાનો છું? કોઈનું બાપુ આમાં કાંઈ ઉપજેવું નથી. તમારે ને મારે બાપુ ઈશ્વર જેથી હિસાબ કરશે ને તેથી રોતા નથી આવડવું. પણ જો એમાં કંઈક ભજન કર્યું હોય, કંઈક એવા સદગુરુનો સથવારો હોય, કોઈ સંતની બાપુ કૃપા થઈ જાય તો જ મોત સુધરવાનું છે, બાકી રોતા નથી આવડવાનું. લખી લેજો. એટલે આ ધરતીકપ બાપુ એક અમારે મૂળી તાલુકાના ટીકર ગામના ભીખા ભગત રબારી હતા. આજ આ દુનિયામાં છે નહીં, પણ બાપુ એ ધરતીકપની વાત એને લખેલી. એ કે ધરતીકપ કેવો આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી હાલ્યો અને કેટલા ગામડા લઈ લીધા, આવરી લીધા, એની એ અમારે ભીખાભાઈ બાપુ યાદી કરાવતા. એ કે